કેમ નહીં આવી હોય? એને આવતા વાર લાગી હશે કે નહીં આવે? હમણે આવી જ જોઈએ. આજથી મારે શું કામ કરવાનું છે? આવી ગઈ કે હારુની તારી વાત જોઉં છું. આટલી બધી વાર લગાડાય અને તારે છે ને કામ તો મહેનત વાળું કાંઈ છે જ નહીં. જરાય મહેનત તો નહીં તારે. અને તારે છે ને આ કપડાં નહીં ચાલે, બિલકુલ નહીં ચાલે. તારે છે ને તને સરસ સરસ મજાના કપડાં પહેરાવીશ, દાગીના પહેરાવીશ, અને સરસ મજાની તૈયાર કરીશ. પછી તૈયાર થઈ છે ને તારે જો આ દરવાજે ઊભું રહેવાનું અને મારા ચાહકો, મારા પ્રેમીઓ કોઈ આવે તારે એને પ્રેમમાં ફસાવાના. બસ આ જ કામ. યાર બિયાર કઈ હું સમજુ નહીં. સમજુ ઘર સંસાર ગુણ ગાય ગોવિંદના તો ઉતરીએ ભવપાર બેન. આવું કામ એ મારાથી નહીં થાય બેન. લે કે આવું કામ નહીં થાય. તું મફત આવી રૂપિયા દીધા ગણીને ઓલા બાવાને ખબર છે ને બેન. હા, આના સિવાય તમે જે કામ કહીશો એ કરીશ, પણ આ કામ તો નહીં થાય. એ કામ રે તારે આના સિવાય તમે જે કામ કહીશો એ હું કરીશ બેન. બાય. વિષ્ણુ આ ગુણિકા સતીને ત્રાસ આપી રહી છે, પણ વિષ્ણુ પરિભ્રામ વાંદરાનું સ્વરૂપ લઈ આ ગુણિકા ના ખાઈ જાય. બેન વાંદરો તમારો નાક ખાઈ ગયો. ભાઈ રામાપીનું નામ લે ભાઈ. હરિના નામ લ્યો બેન. રામા પીના છે. હરી હરી હરી. હવે મારી કઈ હાથ વાળા બાવા આગળ હાથ પાછી તું તો મારા માથે પાણી આવી ક્યાંથી ને મળી તું. હરિચંદ્ર ગુરુદેવ જો વિચાર કર, અયોધ્યાનું રાજ સતી તારા વેચાણ, રોહિત વેચાણો, હવે તું એક બાકી છે. શા માટે દુઃખી થાય? એક વખત કહી દે કે સવારમાં સુરનો સંકલ્પ મેં કર્યો જ નથી. અયોધ્યાનું રાજ તને પાછળ. ગુરુદેવ, અત્યાર સુધી અસત્ય નહીં બોલનારા હરિશ્ચંદ્ર એ હવે થોડો સત્ય બોલશે ગુરુદેવ. અમે તો રઘુવંશીઓ છે ગુરુદેવ. આ રઘુકુળની રીતિ સદા ચલી આવી.
ઓલી પેટી લઈ આવા વાવાઝોડું પાછું એવું ભૂલી ગયું જા. આવ આવ મજામાં ગલો ફામા બે ગલો ફામા મસ્તી લાગે એટલે આ ભાઈ છપ્પર પગી છે તું છપ્પર પગી છો છપ્પર પગી તું જા વધારે તાર દર્શન નહીં હારા ઉપર જા જા ક્યાં રીતે શું થેલા આવું છે તે મને હોનામાં દીધી તારા સાક્ષી કોણ ના તે મને દીધા જ નથી ના ના નાક નથી તાર નાક છે હા નો રખા ઉપાય બોલમાં ભાઈ ભસ્મ કરી દઈશ મારી પાસે મને દીધા જ નથી જા હાલ બંધ છે નહીં ના ભાઈ ઉપાય લઈ લીધો હજી છે ઉપાય જા ઉપાય અરે જા એ ઠંડી અને ચેરી કરી ઉમર થઈ ગયા ઉજળ કરવી છે ના નાક વઠી તું નાક વઠી છો ના મારે શું લેવા દેવા તારી ઉપર તારે લેવાનું હોય ને તાર શું કામ આવું જોઈએ મેં તને કીધું તો આવું તેમ લેવા ના માનું ખાવ નહીં રીંગણા ગરમ પડે મરચા બહુ ગરમ નહીં ચાલુ જ છે અમે અહીંના તુરિયા નામ લેમાં એને તુરિયા જેવો ખાધા નગર ઉપર ના તું જાન આપી કે તારા ડોલા ગામમાં નાખી દેવા પડ્યા તું ના પછી તને વાંધો શું ઉભો તો તું સતી પાછા આવ્યો હવે બીજી વાર વેતન કરવાનું મારે હાથ કરવાનું ગુરુદેવ વેચાણ તો તમારે જ કરવું અરે બીજી વારે મારે કરવાનું ત્રીજી વાર વેતન નહીં કરવું છેલ્લી વખત વેચાણ કરો બે મનુષ્ય વેચા લેવો આવી હાજર થા કોણ મનુષ્ય વેચે છે તમે
ઓમ નમો નારાયણ ગુરુદેવ. નમો નારાયણ. હું કાશીનગરમાં રહેવાવાળો અગ્નિસેન નામનો બ્રાહ્મણ છું. વાહ. કાશી નગરીમાં સંસ્કૃત પાઠશાળા અને ભોજનશાળા ચલાવું છું. મારે આ બેનની જરૂર છે. એની કિંમત 20,000 સોના. ઓહો, એટલી તો હવે કર્મકાંડ કરવો જતા એક સુવર્ણની માળા આવી છે. હશે ગુરુદેવ? આ બેનને કામ શું કરવાનું? એ બેનને કામ એ જ કરવાનું કે સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કરતા બાળકો માટે ભોજન બનાવવાનું અને રોજ સવામણ જળનું દળવાનું. ભાઈ મેં ક્યારે દેણું નથી દીધું ભાઈ. તો હવે બનવું પડશે. એ કામ તો તમારે કરવું જ પડશે. સતી, તો સ્વામિનાથ તમે વેશ્યાના દ્વારેથી પાછા આવ્યા, પણ આ વિપ્રના દ્વારેથી પાછા ન આવશો. અને જો પાછા આવો તો હવે તમારું મુખ એ મને કદી ન બતાવશો. જાઓ સતી. આ ભાગ્યમાં એ લેખો હોય એમ થાય સમયની ઘંટી ખરતી જાય. એ સમયની ઘંટી ખરતી જાય. રામ જીવનમાં જાય જાય અવધ કરે ઉભરા ત્યારે અવધ કરે ઉભરા. દશરથ મારતા એ પુત્ર એ હોય હોનારો હોય દેખાય સમયને ભક્તિ ભરી જાય. એ સમયની ઘંટી ખરતી જાય. હરિચંદ્ર વેદે તારામતી રે જાય રો સવાલ. એ કાશીમાં જાય રો સવાલ. હરિચંદ્ર વેદે તારામતી રે જાય રો સવાલ. એ કાશીમાં જાય રો સવાલ. સત્ય માટે સત્યને માટે હરે તારા. સત્યને માટે ઘંટી ખરતી ગુરુદેવ, હવે તમે પોકાર કરો જેથી આ દેહનું પણ કોઈ નિરાકરણ. આમાં પાણા ઉપર બેસો. જો પાણા આવી જાય. આ બેસી જાઓ. બેસી જા. ઘાટ ઉપર હવે એક મનુષ્ય બેઠા. જેને લેવાનું હોય હાજર થા. એક જ મનુષ્ય બાકી છે. એ હાથ સાંભળજો. એ જેને પોતાના વાવેતર કર્યા હોય ઈ ફોર્મ ભરી આવજો, નકર વીમો રદ કરી દેવામાં આવશે. અત્યારે તો કદર કરો, પણ બાપા પ્રસંગ હોય તો એ ઢોલ વગાડવા અમારી નાચનાને બોલાવજો. હવે અમે આમાં હલહલી રહ્યા. કેમ બાપ નથી આવતો? આ ઢોલ ત્રાસા જ બોલાવે, બાપ નામ કોઈ નથી બોલાવતા. ભાઈ સાહેબ ધ્યાન રાખજો, એટલું ગરીબ માણા ઉપર દયા કરજો. હવે જય ખાઓ કલ્યાણ બાપા. આ તમે અત્યારના પોરમાં શું આ મગફળીના પાત્ર ઉપાડતા આવ્યા? મનુષ્ય બેઠો. મનુષ્ય. મનુષ્ય વેચો? હા, હા, ક્યાં રેખા? એક જ છે. એક જ છે.
અને કોઈથી મારા પાસે નબળો માણા ન હોય હોય જ નહીં ને, તમારે બીજાનું લઈને તમારે એને ખવડાવવું છે, તમારે ક્યાં ઘરનું દેવું? કાજુ બધા પિસ્તા ચારોલી આવેલો ફેરવો તો ખબર જ પડે. હું ભાવ રાખ્યો 20,000 સોના મોર જીવ માટે જીવ વેચવા નીકળ્યા. એલા ભાઈ એકલા મોર નો રખાય, હા. ઢેલું રખાય. કેમ એટલા 20,000 મોર પછી 20,000 ઢેલું ક્યાં જાય? અરે મોરલા ઈ મોરલાની વાત નથી કરતા સમજો મોરલા એટલે તો મીન્યું એ જોઈતા, પાછા મીના એટલા જોઈ. એ બાપા આવી રીતના માણા નો વેચાય. એકને કાઢીને આ 20,000 ગીન્યું મીન્યું બધું ભેગું કરશો એનું ભેગું નહીં કરી શકો. તું નહીં અમારે ઢોલ વગાડવા જાત કે ઢોલ વગાડવા ક્યાં ક્યાં જવો છે એમ ધર્મને સમજે એ લઈ જાય, બાકી તો કોઈ લઈ જતા નથી બાપા. હમણાં આપણા ચંદ્રમણી ગયા ને રાજાના કુંવર, હા એના જન્મદિવસમાં હું ગયો હતો. વાહ મહારાજાએ મને ખૂબ ઢોલ વગડાવ્યો અને એને રાજી કર્યો. ગયા હે મહારાજાને. હા. અને મહારાણી બા તરફથી એક સોનાનું મળ્યું છે જો ઘરેણું હોય જ તે. છે કે નહીં મહારાણીએ ડોકમાંથી કાઢીને દીધું જો છે જગમગ જગમગ છે ને. આ છે જો હાલે હલે ને હાલ્યા ના રાજ ઋષિ હાલે રાજ ઋષિ હાલે. તમે તો રાજ ઋષિ અને અમે રાજ રૂખી. આ તો હસા માસ્યા ભાઈ. રાજ એ હલો હલો ચા પાણી પીવો. એટલે અમે નાના માણા પર ચા પાણી તો પાઈશું જ ને. હાલો આગ્રહ કરવો જ જોઈએ ને. હાલો હાલો નો હાલો તો મારી કુંડલી ના કુંડલી કોણ મારી ઘરવાળી. પેલા ભલા માણા અમે રાજ ઋષિ તો રાજનો રૂખી બેની રાશિ એક થઈ રાશિ એક છે પછી ચા પીવાનું હોય. નો અવાજ અશુદ્ધ હા શુદ્ધ. હા લઈ લ્યો. શુદ્ધ અશુદ્ધ આ માણસને મારે લેવો છે. હા મારે હમણાં કાશીમાં જાણે સમસનમાં મળદાની હરિયા હરી બોલે. એમ હા એક વાર મારે આ ઢોલ વગાડવા જવાનું હોય. હા. અને પૂરો પડતો નથી એટલે આ ભાઈ રાખી લીધો તો મારું કામ કરે. નહીં પથ્થર ઉપર મૂકી દેવું લઈ લઈશ હા પણ હાથવા લીધી તમને વાંધો. અશુદ્ધ અશુદ્ધ. હું શુદ્ધ અશુદ્ધ શુદ્ધ અને અશુદ્ધ આ જુઓ આ બાવો શુદ્ધ અને હું અશુદ્ધ. એ તારા કરતા તો અમે હારા હે બાવા. કાચની બજાર વારી ચોરી પેટ ભરી ટાટો ટુકડો અમે પેટ ભરી. અને તું છટે આપી દે અમારાથી અશુદ્ધ. આ રૂગડે ઉજળો બાકી અંદર તો કટાઈ. શુદ્ધ શુદ્ધ હાલે હવે લઈ લે કામ દઈ મોકલી દેજે વેલા હાથ. ઈ હું વળી કદી ગયો ઘટી જવાનું મોરે મોરો જ દાબી દેવાનું હોય. મોટા લાડ કરવા દુનિયાને છેતરવા હાલી નીકળ્યા. હરિચંદ્ર તારું ઘરા રૂખી રૂખીની તારું વેચાણ થઈ ગુરુદેવ હા એ વાતનો મને જરાય રંગ નથી. હા. પણ હવે તો આ હરિશ્ચંદ્ર તમારા ઋણમાંથી મુક્ત થયો ને ગુરુદેવ. અત્યારથી મારા ઋણમાંથી ભોગ મારા ગુરુદેવ હા જાઓ એટલે હાવેડો ફેરવી દઉં તમને ચાદર નથી. ચાદર જ ત્યાં બેઠા બેઠા ખંજવાતા હતા ને એ અશુદ્ધ કહેવાય અશુદ્ધ અશુદ્ધ થયો નથી. હવે બહુ બહાટી પડશે. તમે જાઓ એટલે અમારે બહુ બહાટી પાડવાની હોય. શુદ્ધ અશુદ્ધ હોય આયલા કરે ધોતિયા પહેરીને હાલી જ નીકળ્યા ખેતરમાંથી. એટલે ભાઈ તારું નામ શું? માલિક મારું નામ હરિશ્ચંદ્ર છે. હરી મારે નવો નહીં વળે. તો હું તમારો નોકર છું, તમે મારા માલિક છો. હા. તમને જે ફાવે એ નામથી મને બોલાવી શકો. અરે જૂનો નોકર ઓલો હતો ખીમરો મસાણી. બરોબર એ બિચારો હવે થાક્યો હા. એટલે નિવૃત્ત થઈ ગયો હે. અને એ નામ તારું રાખી દે. કોઈ વાંધો નહીં માલિક, તમે મને ખીમરો કહીને બોલાવજો. પણ માલિક પેલા મને ઈ કયો કે મારે અહીંયા કામ શું કરવાનું? આમમાં તારે બીજું કાંઈ નહીં કરવાનું. તો આ મારે કાશીની બજાર વારવાની. બરોબર. મારી ચોરી સાફ કરી
અને પછી શમશાન ભેગું થઈ જવાનું. માલિક શમશાનમાં શા માટે? શમશાનમાં આપણો હક લાગે છે. શું કીધું? હા, શમશાન ભૂમિમાં હક? હા. શું હક લાગે? આપણો હક લાગે છે એક પૈસો, એક પૈસો, સવા શેર ખીચડી સવા શેર ખીચડી, અને સવા ગજ કપડું. સવા ગજ કપડું. આટલું દઈએ હા. તો મરદું બાળવા દેવાનું. નકર? નકર કહી દેવાનું લઈ જા તારું પાછું. પણ માલિક કોઈ ગરીબ માણસ હોય જે તમારો કર ચૂકવી શકે એમ ન હોય તો મારે શું કરવાનું? તો બસ ખેંચવાનો. ગુરુદેવ એક પૈસો શા માટે પૈસો મારે બીડી લેવા જશે. અને સવા ગજ કપડું? સવા ગજ કપડું તારે આ કપડા નહીં ચાલે. કાઢો આલે. તારો વિકરાળ ડ્રેસ પહેરવાનો. હા. એ કપડાથી તારે ચીવડાવી લેવાના. અને સવા શેર ખીચડી? ખીચડી તારે ખાવા માટે મરદું આમ હરકતું હોય ને હા. એના માથે આંડલું મૂકી લેવાનું. એ મરદું હરકી જાય અને તારી ખીચડી પાકી જાય. એ પાકેલી ખીચડી તારે ખાવા. પણ માલિક એ તો શમશાન ભૂમિ છે. હા, અહીંયા એવું પણ બને કે કોઈ દિવસ કોઈનો મૃતદેહ આવે જ નહીં તો મારે શું કરવું? હજી લગી બન્યું નથી, અમે નવરા નથી થતા. હવે તારા ભાઈ નો આવે ને તો ઉપવાસ ખેંચી લીધે, બાકી અમે ભાત દેવા નહીં આવે. ભલે માલિક. હા, હા, નોકરી કરી બરાબર. હા, હા, એનો ઊંડલો. હા.